અને વરુણની શરૂઆત કરીએ તો હજુ પણ વરસાદ જવાનું જાણે કે નામ નથી લેતો। રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી। અમદાવાદ ગાંધીનગરમાં માવઠાની આગાહી કરાઈ છે। ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસશે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદમાં માવઠાની આગાહી કરાઈ છે। ઉપરાંત પંચમહાલ, મહીસાગર, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં વરસાદની છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। તારીખ 30મી ઓક્ટોબર સુધીમાં હજુ ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ ચાલુ જ હશે। આમ છતાં હવે ધીરે ધીરે આ સિસ્ટમ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાવી શકે છે। જેમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વિરંગામ આ ભાગોમાં અને કેટલાક કડી અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત લગભગ બરવાડા અને ધોળકા, સાણંદ વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદ ખાબક્યો। માવઠાના મારથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ધરતીપુત્રોની 4 મહિનાની મહેનત પર કમોસમી કહેરે પાણી ફેરવી નાખ્યું। અમરેલીના ખાંભામાં મગફળી પલળી જતા જગતના તાતને વ્યાપક નુકસાન થયું તો સુરતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા। ખુલ્લામાં મૂકેલો ડાંગરનો પાક ધોવાઈ ગયો। અંકલેશ્વર હાંસોટમાં પણ ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોના માથે જાણે કે આભ ફાટી તો ગીર સોમનાથમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા મગફળી, સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે। તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। વલસાડ જિલ્લામાં આ વર્ષે કુલ 75,000 હેક્ટરમાં ડાંગરનો પાક વાવવામાં આવ્યો હતો। માવઠાએ ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે। ડાંગરના પાક સાથે શાકભાજી અને લીલોતરીમાં પણ ઘણું બધું નુકસાન થયું છે। દિવાળી પહેલાથી માંડીને અત્યાર સુધીમાં જે કમોસમી વરસાદ થયો ને તેમાં ખેડૂતનું ડાંગર પૂરેપૂરું નષ્ટ થઈ ગયું અને હાલ બજાર ભાવ જે છે એમાં ગઈ વખતના ભાવ કરતાં 100-150 રૂપિયા ડાઉન બજાર આવે અને સામે પૂરિયાનો પાક પણ નિષ્ફળ થઈ ગયો અને ડાંગરના ભાવમાં પણ મજા નથી અને એક બાજુ ઉત્પાદન તો લોસ જ છે। અત્યારે વેપારી પાસે તમે જાઓ તો એ કંઈક એની રીતે સેમ્પલ ચેકઆઉટ કરીને એમ જ કહે છે કે તમારું ડાંગર ભીનાઈ ગયેલું છે અને એનું અત્યારે બજારના ભાવમાં જે કુંચકી મળે છે કુંચકી કરતાં સસ્તું માગે છે। મને આવે ને બાસ્કો કરી માથે બે આવે મારા દાદા છોકરો હતો એ આવ્યો ત્યાં મેં કીધું સારું ક્યાં વિસ્તારમાં આપણે આ તરફ સુરતના ઓલપાડ તાલુકામાં કમોસમી કહેરથી ડાંગરના પાકમાં વ્યાપક નુકસાન થયું। રસ્તા પર ભેજ સૂકવવા મૂકેલો ડાંગરનો પાક કમોસમી વરસાદમાં પલળી ગયો। ખેડૂતો ડાંગરની કાપણી કરી અને સહકારી મંડળીની અંદર પોતાનો માલ લઈને વાહનોની કતારમાં ઊભા છે ત્યારે મારી એક ખાસ નમ્ર અપીલ છે કે ભાઈ હાલમાં 3 દિવસ માટે ખેડૂતો પોતાનો માલ બગડે નહીં, પાણીથી પલાય નહીં એના માટે વોટરપ્રૂફ તાડપત્રીની સગવડ કરવામાં આવે અને સાથે સાથે પોતાનો માલ સુરક્ષિત રીતે રાખવા અપીલ કરવામાં આવે છે। ખાસ કરીને ખેડૂતોનું જે ડાંગર છે એ ડાંગરની ગુણી પલળે નહીં અને સારી ગુણવત્તાવાળો માલ મંડળીની અંદર જમા કરાવવા અપીલ કરવામાં આવે છે અને વરસાદી વાતાવરણને કારણે આપનો માલ સુરક્ષિત જગ્યાએ રાખી અને 3 દિવસ માટે મંડળીની અંદર
ખોટી ગીરદી ન કરવા નમ્ર અપીલ છે. ઓલરેડી કેવું છે કે ખેતરમાંથી ડાંગર અમે કાઢીને લાવ્યા છે અને ત્યાર પછી સુકાવીને બી પછી અહીંયા મંદરીમાં લાવીએ છીએ. તો મંદરીમાં બી અત્યારે કોઈ એવી પોઝિશન છે કે ટ્રેક્ટરમાં બી કદાચ ડાંગર પીલાઈ જાય અને ટ્રેક્ટર અમારે ઘરે પાછા લઈ જવા પડશે, કારણ કે 50% તો લગભગ પીલાઈ જ જશે એવું લાગે છે. હવે રિટર્ન ગુણ હવે પાછું ટ્રેક્ટર એને ઘરે લઈ જઈને પાછું અમારે સુકાવવાનું અને પછી એ બધું તકલીફ જ છે મોટામાં મોટી. પહેલાં રોગ આવ્યો, રોગમાંથી જઈ તઈ બચ્યા, કાપીને જીનમાં લઈ આવ્યા, રાતે માવઠું આવ્યું એટલે પૂરું થઈ ગયું. અડધી ગુણ ગમે એવી તાટપટી રાખેલી છે તો દરેકને થોડી થોડી ગુણ પડેલી છે. ખેતરમાંથી લાવીને બહાર કાઢ્યું, બહાર કાઢે તો પણ ઢાંક્યું, પલરાયું થોડુંક, લાવ્યા એટલે ગાડી એ તો અહીંયા પણ માવઠું ચાલુ જ છે. અહીંયા પણ અડધી ગુણો પલરાઈ જાય છે ને અડધી ગુણો પાછી રિટર્ન થાય છે. બહુ તો ગીર સોમનાથના કોડીનારમાં કમોસમી કહેરે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે. મગફળી અને સોયાબીનના પાકમાં વ્યાપક નુકસાન થતાં ધરતીપુત્રોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ભાઈ આ તો કમોસમી વરસાદ છે. હવે 4 મહિના વેર્યો અને પછી પાછા કારતકી માવઠા થયા. આ અમારા બાપ દાદા પહેલાં કહેતા કે ભાઈ માવઠું થાય એકાદું દી હોય, અડધી કલાક હોય. હવે આ તો 10 દીની એલી નાખે તો આને માવઠું ગણવું કે પાછું ચોમાસું ગણવું. હવે ખેડૂતોની સ્થિતિ એ થઈ કે અમારે પાક લેવો કયો. ઘઉં કરીએ તો ઘઉં માથે વરસાદ, ઉનાળું મગ કરીએ તો ઉનાળું મગ માથે વરસાદ, ને ચોમાસું તો ચોમાસા માથે પણ વરસાદ. નુકસાનમાં સાહેબ કાલ રાતનો 12 વાગ્યાનો વરસાદ ચાલુ થયો અને નુકસાનમાં અમારા ગામની અંદર 50 થી 70 ખેડૂતો છે અને બધા ખેડૂતોની માંડવી, એના ગાડા અને માંડવ્યું બધું ખેતરમાં પડ્યું. અને આખું વરસ ગણો ને કે ખેડૂતનું જીવન છે, દિવાળી પછીનું એનું વરસ ચાલુ થાય તો એ આખું વરસ છે તે ખેડૂતનું બગડી ગયું. સ્વીકારના પાથરા પડ્યા અને નાનો ખેડૂત છે. હવે બધા માંડવીના ઢોરનો સારો તો બધો પલળી ગયો છે. હવે આમાં સરકાર કંઈક થોડી ઘણી રાહત આપે ઢોરના સારા પૂરતી તો ઘણું છે, બાકી તો બધી પલળી ગયું અને કુદરતી આફત છે આ તો બધી. હવે આમાં કેમ ટકવું, ખેડૂતો ટકી કેમ જ નથી. અમરેલી પંથકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છતાં ખેડૂતો પાકને ન બચાવી શક્યા, કારણ કે રૂપિયા ખર્ચવા છતાં મજૂરો ન મળ્યા. ખાંભા ગીરના ગામડાઓમાં તો જાણે ચોમાસું બેઠું હોય તેમ ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે અને પરિણામે કપાસ, મગફળી સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. અત્યારે હવામાન ખાતાએ આગાહી આપી છે પણ માણસો મળતા નથી. પૈસા દેતા 700-800 રૂપિયા દાડી દેતા માણસો મળતા નથી. મારે ખેતરમાં 5 વીઘાની મગફળી કેસર આવ્યું અને આવતા વેત હજી 2-5 પાથરા કાઢ્યા ત્યાં વરસાદ ચાલુ થયો છે. અચાનક વરસાદ પડ્યો છે. સિંગમાં તો 70-80% નુકસાની છે. હવે હજી અત્યારે પાથરા પીડ્યા છે એવા 70-80% ખેડૂતના પાથરા પીડ્યા છે કે માણસો નથી મળતા એટલે પાથરા પીડ્યા રહ્યા છે. 700-800 રૂપિયા દાડી હતા માણસો નથી મળ્યા અને ત્યાં ઓચિંતા માવઠો આવી ગયો અગાઉ. હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લાના ખાંભા શહેર અને ગીર પંથકમાં ગઈકાલથી જ કમોસમી માવઠું અને કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદ પડવાના પગલે કપાસ, મગફળી સહિતના પાક તૈયાર હતો પણ ત્યાં કમોસમી વરસાદ પડવાના પગલે ખેડૂતોના મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હું આપને સીધા દ્રશ્ય દેખાય કે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે. ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે કપાસનો પાક હાવ પાણીમાં તરબોળ થયો છે અને તૈયાર કપાસનો પાક હતા પણ ખેડૂત ન લઈ શકતા ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દર વર્ષે આ માવઠાનો માર ખેડૂતો સહન કરતા હોય છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠા છે. ભાવિક કલસલિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી. અને કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને લઈને કેટલાક આરોપ લગાવ્યા, જેના પર ભાજપે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ખોટી વાતો કરે છે. હિતેન્દ્ર પટેલે કહ્યું કોંગ્રેસ લોકો વચ્ચે જઈ નથી શકતી અને મીડિયામાં રહેવા માટે આવું બધું બોલે છે. 2 વર્ષના પેકેજમાં 1500 કરોડથી વધારે સહાય અપાઈ છે. જે રીતે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની અંદર ખેડૂતોને નુકસાન થયું છે, એમાં ભૂતકાળમાં જેમ સરકારે માત્ર અને માત્ર જાહેરાતો કરી છે પણ ખેડૂતોને આપ્યું નથી અને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, ત્યારે સરકાર માત્ર જાહેરાતો ના કરે પણ ઉદાર હાથે ખેડૂતોને મદદ કરે. જુલાઈ અને સપ્ટેમ્બર, ઓગસ્ટ મહિનાની અંદર જે અતિવૃષ્ટિ થઈ, સરકારે ટોટલ 1719 કરોડની જાહેરાત કરી પણ 500 કરોડે સરકારે ન ચૂકવા. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણના ખેડૂતો માટે
ખાસ પેકેજ મારફતે દિવાળીના દિવસોમાં પણ એ વ્યવસ્થા કરી છે. ગત જુલાઈ માસનું 350 કરોડનું પેકેજ, ઓગસ્ટ સપ્ટેમ્બરનું 1419 કરોડનું પેકેજ અને ઓક્ટોબરના 500 કરોડના પેકેજમાં સરકારે 1500 કરોડ કરતાં વધારે રકમની ચૂકવણી કરી દીધી છે અને ખેડૂતોના ખાતામાં સીધી ચૂકવણી કરી છે. જે રીતે પાલભાઈ આક્ષેપ કરે છે અને હળાહળ જુઠ્ઠું બોલે છે, મને લાગે છે કે બાકીના સવાલોનો જવાબ પણ આપવાનો રહેતો નથી. માત્ર અને માત્ર ટીવી મીડિયામાં રજૂઆત કરી અને લોકોની વચ્ચે જવાનું જેમનાથી શક્ય નથી એ મીડિયાના માધ્યમથી લોકો વચ્ચે રહેવાનો પ્રયાસ કરે છે. ખેડૂતોને મહેરબાની કરીને ગેરમાર્ગે નહીં દોરો. અને આજના લાભ પાંચમના દિવસથી વ્યારા શુગરમાં શેરડી પિલાણનો શુભારંભ કરવામાં આવ્યો. 3 લાખ ટનથી વધુના શેરડી પિલાણનો લક્ષ્યાંક છે. મોટી સંખ્યામાં શેરડી ભરેલા વાહનોની કતાર લાગી. સભાસદો, આગેવાનો સહિતના લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં આજરોજ શેરડી પિલાણનો શુભારંભ કરવામાં આવ્યો. વરસાદના વિઘ્ન વચ્ચે પણ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી. બનાસ ડેરીમાં ચેરમેન તરીકે ફરી એક વખત શંકર ચૌધરીની વરણી કરવામાં આવી તો વાઇસ ચેરમેન તરીકે ભાવાભાઈ રબારીની વરણી કરવામાં આવી. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠકમાં આ વરણી કરવામાં આવી. શંકર ચૌધરી વધુ એક વખત બનાસ ડેરીમાં ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. મહેસાણાના ગોઝારિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. તેમણે કહ્યું કે વિકસિત ગુજરાત માટે વિકાસ અને વિરાસતનું સંતુલન અનિવાર્ય છે. ગોઝારિયામાં સચંડી મહાયજ્ઞમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે ધર્મ સાથેનું વિજ્ઞાન હોય તો ગમે તે મુકામ પર પહોંચી શકાય. વિકસિત ભારતનું લક્ષ્ય વિકસિત ગુજરાત થકી જ શક્ય બનશે. અને ભાવનગરમાં રાજ્યના નવા મંત્રીમંડળમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીને જ્યારે મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે, ત્યારે હવે જીતુ વાઘાણી કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ તથા પ્રોટોકોલ વિભાગોના કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થયા છે. મંત્રી બન્યા બાદ જીતુ વાઘાણી પ્રથમ વખત પોતાના માદરે વતન નાના સુરકા ગામ પહોંચ્યા. ત્યાં તેમના આગમનને લઈને સમગ્ર ગામમાં આનંદની લાગણી છવાઈ. ગામના સીમાડેથી નાની બાળાઓ અને બહેનો દ્વારા સામૈયું કરાયું, લાગણીસભર સ્વાગત કરાયું. ગામમાં આયોજિત ભવ્ય સભા દરમિયાન ગામના સરપંચ અને આગેવાનો દ્વારા જીતુ વાઘાણીને મેમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. મને જવાબદારી આપ્યા બાદ સૌપ્રથમ માદરે વતન નાના સુરકાની માટીની સુગંધ લેવા અને અમને પગે લાગી અને આશીર્વાદ લેવા માટે હું આવ્યો છું. મને આનંદ છે કે સૌ ગ્રામજનોએ, અમારા શહેર પ્રમુખ શ્રી, અમારા બેંકના ચેરમેન શ્રી ભાઈ કુમારભાઈ, જગાભાઈ ને સૌ આગેવાનો, અમારા ગામના સૌ વડીલો, વિઠ્ઠલભાઈ, બિપિનભાઈ, ભાઈ શ્રી દામજીભાઈ ને સમગ્ર ગ્રામજનોએ એક પહેલી વખત આવતો વિશિષ્ટ રીતે સામૂહિકને સ્વાગત કર્યું છે. હું માનું છું કે આ સામૂહિકને સ્વાગત એ મને મળેલી જવાબદારી વહન કરવા માટે થઈને આશીર્વાદ છે. કારણ કે કોઈ પણ પદ એ જવાબદારી છે. અને વાવ થરાદના દિયોદરમાં ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાયું. ઠાકોર સમાજની રાજકીય એકતા દર્શાવવાનો આ સ્નેહ મિલનમાં પ્રયાસ કરાયો. ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા. મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હાજર રહ્યા. પ્રદેશના ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા. વ્યસનથી દૂર રહેવા માટે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અપીલ કરી. તેમણે કહ્યું કે દારૂ બંધ કરો વકીલ, પોલીસના ધંધા બંધ થઈ જાય. સમાજે નક્કી કરવું પડશે, આગેવાનોએ નક્કી કરવું પડશે. શું તમને પોલીસ આવીને કહે છે કે તમે દારૂ બંધ કરો? તમને કોઈ ડીએસપી કહે છે, કોઈ તમને પીઆઈ કહે છે? તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને વ્યસનોમાંથી, બધીઓમાંથી, અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના ધોરણના રોજગાર ઉપર મોટી અસર પડે. સ્ટેટ પોલીસ, વકીલ અને ડોક્ટર, આ ત્રણમાં તો મંદી આવે ને આવે. લાભ પાંચમ બાદ કોંગ્રેસ હવે પ્રચાર પ્રસારનો આરંભ કરશે. 30 ઓક્ટોબરે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક છે. આ બોટાદમાં જેમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં જનાક્રોશ સભાનું આયોજન કરાયું છે. પ્રભારી મુકુલ વાસનિક 4 દિવસના ગુજરાત પ્રવાસે છે. સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓનો તેઓ પ્રવાસ કરશે. અલગ અલગ સમાજના લોકો સાથે મુલાકાત કરશે. મા ખોડલના ચરણોમાં દર્શન કરવા જઈ રહ્યું છે. 28મી તારીખે મા ખોડલને પ્રાર્થના કરીને ગુજરાતની સુખ અને સમૃદ્ધિ માટે મા ખોડલને પ્રાર્થના કરવામાં આવશે. ત્યાં ધજા ચડાવવામાં આવશે. ધ્વજારોહણનો કાર્યક્રમ છે અને ત્યારબાદ
સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે વિધાનસભા દીઠ અમે જન આક્રોશ સભા કરી રહ્યા છે એનો પાર્ટ 2 ચાલુ થયો છે અને જે પાર્ટ 2 જે છે એમાં અમે રાજકોટની અંદર જન આક્રોશ સભા કરી રહ્યા છીએ, ત્યારબાદ ખોડલધામમાં માં ખોડલના દર્શન કરીને બોટાદની અંદર ખેડૂત સંમેલન અને ક્ષેત્રીય મહાપંચાયત જે છે ખેડૂતોના પ્રશ્ને એ કરી રહ્યા છીએ. ફરીથી પાછું બીજા દિવસે 29મી તારીખે મોરબીની અંદર સભા કરી રહ્યા છે, એ પણ જન આક્રોશ સભા છે. સમગ્ર ગુજરાતની 182 સીટો ઉપર જન આક્રોશ સભા કરવામાં આવે છે. યુટ્યુબર નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈએ રાજકારણમાં જોડાવાની જાહેરાત કરી છે, ત્યારે હેમાંગ રાવલે તેમને કોંગ્રેસમાં જોડાવા માટે આહવાન કર્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ, કોંગ્રેસમાં આવવા માંગતા હોય તો સ્વાગત છે. ખજૂરભાઈની વિચારધારા કોંગ્રેસ સાથે મેચ થાય છે. કે કોંગ્રેસની વિચારધારા કે જે વિશ્વ બંધુત્વની વિચારધારા છે, એકતાની વિચારધારા છે, સંભાવની વિચારધારા છે, આ વિચારધારા સાથે જે કોઈ પણ લોકો કોંગ્રેસમાં આવવા માગતા હોય, ખજૂરભાઈ સહિતના, એમનું અમે સ્વાગત કરીએ છીએ. એમણે પણ જ્યારે મકાન બનાવી આપ્યા છે લોકોને, ત્યારે એમણે કોઈ ધર્મની સામે નથી જોયું. કોઈ પણ વ્યક્તિ જરૂરિયાતવાળો હોય, ગરીબ હોય, એમના માટે એમણે જ્યારે મહેનત કરેલી છે, તો મને એવું લાગે છે કે એમની વિચારધારા છે એ પરફેક્ટ મેચ થતી હોય તો એકમાત્ર પક્ષ છે એ કોંગ્રેસ છે. સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત યોજાશે. લીંબડીના સુદામડા ગામે આ ખેડૂત મહાપંચાયત યોજાશે. 31 ઓક્ટોબરે સરદાર જયંતિના દિવસે આ મહાપંચાયતનું આયોજન કરાયું છે. અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. ગોપાલ રાય કહ્યું કે ખેડૂતોના મુદ્દાઓ હંમેશા માટે અમે ઉઠાવતા રહીશું. 31 अक्टूबर को सरदार वल्लभ भाई पटेल जी के 150वीं जयंती पर गुजरात के अंदर किसानों के साथ मिलकर के आम आदमी पार्टी किसान महापंचायत आयोजित करने जा रही है. અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો. સતત બીજા દિવસે પણ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વરસાદથી પાક નુકસાનીની ખેડૂતોમાં ચિંતા છે. હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી કે સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોને વરસાદ ગમરોળી શકે છે, અને એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડને બીજા દિવસે આ વરસાદે ગમરોળ્યો છે. જોકે આ વરસાદ એક કમોસમી વરસાદ છે, આ માવઠું છે, અને પરિણામે ખેડૂતોને સૌથી વધારે ચિંતા છે એમના પાકના નુકસાન જવાની. વધુ વિગત સાથે સંવાદદાતા જાવેદ ખાન આપણી સાથે જોડાયેલા છે. જાવેદ, વલસાડના કયા કયા પંથકોમાં કેવો વરસાદ વરસ્યો, કેટલો વરસાદ વરસ્યો? છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવે છે. બપોર બાદથી છે વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ નોંધાય છે. ગઈકાલે પણ મોડી રાત સુધી વરસાદ નોંધાયો. અત્યારે પણ બપોર બાદ જે છે વલસાડ તાલુકા, ધરમપુર તાલુકા અને કપરાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખેડૂતોનો જે ઊભો પાક છે તેને નુકસાની થઈ છે. સંદેશ ન્યૂઝે આજરોજ રિયાલિટી પણ ચેક કર્યું હતું. ખેડૂતોએ પોતાના જે પાક ખરાબ થયો છે એ બાબતે વળતરની માંગણી પણ સરકાર પાસે કરી છે. ત્યારે જે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક વિનાશ પણ વર્તાવી રહ્યો છે તેવું લોકોમાં માનવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, આભાર. નવસારીમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો. ગ્રામ્ય સહિત શહેરી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. ખેતરોમાં તૈયાર પાક પલળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન જશે. નવસારી જિલ્લામાં પણ સતત બીજા દિવસે આ વરસાદ આવી પહોંચ્યો છે. નવસારી જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારોને પણ વરસાદે ગમરોળ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા રાજન રાજપૂત આપણી સાથે જોડાયા છે. રાજના, એવો વરસાદ છે કે જે ખેડૂતો બિલકુલ નથી ઈચ્છતા, અને અત્યારે આ વરસાદ સતત બીજા દિવસે નવસારીમાં વરસાદ. જી બિલકુલ કૃષ્ણા, જે રીતે માવઠાની પરિસ્થિતિનું નિર્માણ નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થયું છે, તે પ્રમાણે નવસારી જિલ્લાની અંદર સતત બીજા દિવસે માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ભારે ગરમીનો માહોલ નવસારી શહેર સહિત જિલ્લામાં હતો, પરંતુ બપોર બાદ ગઈકાલની જેમ જ વાતાવરણ અચાનક પલટો જોવા મળ્યો હતો, અને ત્યારબાદ ધોધમાર વરસાદ નવસારી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં તૂટી પડ્યો હતો, અને જિલ્લાના અન્ય તાલુકાઓ જે છે ત્યાં પણ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો ખેડૂતોના
ખેતરોની અંદર ડાંગરનો ઊભો પાક તૈયાર હતો એ ખેડૂતો ગઈકાલે પડેલા વરસાદની અંદર ભીંજાઈ ચૂક્યો છે અને ત્યારે આજે બીજે દિવસે જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોને પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ પણ જે અન્ય પાકો છે નવસારી જિલ્લાની અંદર ફળ પાકોના પણ બગીચાઓ આવેલા છે, જેમ કે ચીકુનો અત્યારે સિઝન છે અને લાખો કરોડો રૂપિયાના ચીકુ જે છે એ એક્સપોર્ટ થતા હોય છે, એમાં પણ ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કૃષ્ણા. અને હાલ જે પરિસ્થિતિ જે છે એ જગતનો તાત ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જી બિલકુલ, આભાર. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભિલોડા પંથકમાં ઝરમર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો તો માલપુરમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. આમ એ મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત, આ તમામ પંથકોને વરસાદે ઘમરોળવાનું શરૂ કરી દીધું છે. ધીમે ધીમે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. અરવલ્લીના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે.